મારું નામ એડવોકેટ રિઝવાન મિર્ઝા છે. તારીખ 8/12/2024ના રોજ અલ્હાબાદ હાઈકોર્ટના સિટિંગ જજ શ્રી શેખર કુમાર યાદવ દ્વારા એક કાર્યક્રમમાં ભાગ લેવામાં આવ્યો હતો અને એ કાર્યક્રમમાં એમણે એવું નિવેદન આપ્યું હતું કે ભારત દેશ એ બહુસંખ્યક લોકોની ઈચ્છાઓ અનુસાર ચાલશે અને તે જ સ્પીચમાં એમણે જણાવ્યું હતું કે ભારત દેશના મુસ્લિમ ધર્મના જે લોકો છે એ દેશ માટે ઘાતક છે અને દેશમાં અરાજકતા ફેલાવનારા લોકો છે. જસ્ટિસ શેખર કુમાર યાદવના આ નિવેદન ઉપરથી કોઈ પણ એક સામાન્ય વ્યક્તિ એવું સ્પષ્ટપણે કહી શકે છે કે આ જજ એક ધર્મના પ્રત્યે અને ખાસ કરીને લઘુમતી સમુદાયના લોકો પ્રત્યે પક્ષપાતી વલણ ધરાવે છે, જે ભારત દેશની ન્યાયિક વ્યવસ્થા માટે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ વાત છે. આવા જજો કોર્ટની અંદર ન્યાય કઈ રીતે આપતા હશે એ પણ એક ખૂબ મોટો સવાલ એમના નિવેદન પરથી ઊભો થાય છે. એમના દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું છે કે ભારત દેશ બહુસંખ્યક લોકોની ઈચ્છાઓ અનુસાર ચાલશે, ત્યારે મારું એવું માનવું છે કે જ્યારે કોર્ટની અંદર જ્યારે કોઈ પણ અને ખાસ કરીને કોન્સ્ટિટ્યુશનલ કોર્ટની અંદર જ્યારે કોઈ જજ શપથ લે છે તો એ કોઈ પણ પ્રકારના ધર્મ, જાતિ, સમુદાયના લોકોની ઈચ્છાઓ અનુસાર શપથ નથી લેતા, પરંતુ ભારતના સંવિધાનને આધીન શપથ લે છે. ભારતનું સંવિધાન જ જ્યારે ભારત દેશમાં વસતા તમામ લોકોને સમાનતા આપતું હોય, ભારત દેશનું સંવિધાન આર્ટિકલ 14માં ક્લિયરલી જણાવે છે કે ધ સ્ટેટ શેલ નોટ ડિનાય એની પર્સન ઇક્વાલિટી, અને આર્ટિકલ 15માં પણ જણાવે છે કે ધ સ્ટેટ શેલ નોટ ડિસ્ક્રિમિનેટ અગેન્સ્ટ એની સિટીઝન ઓનલી ઓન ધ બેઝિસ ઓફ રિલિજન, રેસ, કાસ્ટ, પ્લેસ ઓફ બર્થ. જસ્ટિસ શેખર કુમાર યાદવના નિવેદન પરથી સ્પષ્ટપણે આપણને દેખાઈ આવે છે કે આ જજ એક પક્ષપાતી વલણ ધરાવે છે અને ભારતની અંદર રહેતા લઘુમતી સમાજના લોકો પ્રત્યે તેમની અંદર ખૂબ જ દ્વેષ ભાવના છે, તે પૂર્વગ્રહયુક્ત છે. જેથી આજરોજ અમોએ એક પત્ર લખી અને ભારત દેશના મુખ્ય ન્યાયાધીશને જણાવ્યું છે કે આવા જજોને તેમની પદ ઉપરથી દૂર કરવામાં આવે અને આવા જજો એ ભારતની ન્યાયિક વ્યવસ્થા પર ખૂબ જ મોટું કલંક છે, એવા ઉદ્દેશ્યથી અમારા દ્વારા પત્ર લખવામાં આવેલ છે. અને જ્યારે કોઈ પણ જજ કોર્ટમાં ન્યાય કરતો હોય તો એણે કોઈ પણ ધર્મ, જ્ઞાતિ ભૂલ્યા વગર ન્યાય કરવાનો રહે છે અને ઇક્વાલિટી એ ભારત દેશના સંવિધાનનું ફંડામેન્ટલ પ્રિન્સિપલ છે અને ભારત દેશ ચાલશે તો ફક્ત અને ફક્ત સંવિધાનથી ચાલશે, ના કે બહુમતી સમાજના લોકોની ઈચ્છાઓ અનુસાર ચાલશે, ના લઘુમતી સમાજના લોકોની ઈચ્છાઓ અનુસાર ચાલશે. ભારતના સંવિધાનમાં જે પણ જોગવાઈઓ અને જે પણ પ્રોવિઝન્સ લોકોના વેલફેર માટે કરવામાં આવી છે, ભારત દેશ એ ભારતના સંવિધાનના હિસાબે જ ચાલશે. લોંગ લિવ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન.